હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાલક પનીર, અને એ પંજાબી શાક બધાના જ ઘરમાં બનતું જ હોય છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આ માટે મેં પહેલેથી જ એક મોટી કઢાઈમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું, અને આપણું પાણી બરાબર ગરમ થઈ ગયું છે. આપણે એમાં પાલકની ભાજી જે છે તે મેં પહેલેથી જ ધોઈ અને બરાબર સાફ કરીને રાખી હતી, તેને આપણે એમાં ઉમેરી દઈશું. આપણે એમાં થોડા લીલા ધાણા જે મેં પહેલેથી જ સાફ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું, અને 2 થી 3 લીલા મરચાંને મેં 2 ભાગમાં કટ કરી અને એ પણ ઉમેરી દીધા છે. અને પાલકનો કલર ગ્રીન રહે તે માટે મેં 1/4 ટીસ્પૂન જેટલી એમાં ખાંડ ઉમેરી છે. આપણે એને 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. આપણી પાલક થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ ઢાંકણ ખોલી અને તરત જ એને ઠંડા પાણીમાં કે બરફના પાણીમાં ઉમેરી દઈશું, જેથી આપણી પાલકનો કલર એકદમ ગ્રીન રહેશે. આપણે પાલકને 2 હાથ વડેથી થોડું દબાવી અને બધું પાણી કાઢી અને એક ગ્રાઇન્ડર જારમાં એને ઉમેરી લઈશું. મિક્સર જાર બંધ કરી આપણે પાલકની પ્યુરી કરી લઈશું. આવી રીતે મેં એની પ્યુરી તૈયાર કરી લીધી છે. હવે મેં એક 100 ગ્રામ જેટલું પનીરના ટુકડા કરી લીધા છે, અને એને મેં તવી પર થોડું તેલ મૂકી અને થોડા એને સાતળી જેવા લીધા છે. જનરલી પાલક પનીરમાં પનીર ડાયરેક્ટ જ ઉમેરાતું હોય છે, પરંતુ મને સાદા પનીરનો ટેસ્ટ નથી ભાવતો, તો હું એમાં આવી રીતે એડ કરું. આપણે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં થોડું તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં બટર એડ કરી દઈશું. મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું બટર એડ કર્યું છે, અને એ થોડું પીગળવા માંડે એટલે આપણે એમાં થોડી જીરું એડ કરીશું. જીરાનો કલર ચેન્જ થઈ જાય આપણે એમાં 2 વઘારના મરચાં ઉમેરીશું. ઝીણા સમારેલા લીલા મરચાં, આદું અને લસણને આપણે એમાં ઉમેરી દઈશું, અને એને સારી રીતે સાતળતા રહીશું. આપણા આદુ મરચાં અને લસણ બરાબર સતળાઈ ગયા છે, તો હવે આપણે એમાં ઝીણું સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું, અને એને પણ સારી રીતે સાતળતા રહીશું. આપણી ડુંગળી સતળાઈ જાય એટલે આપણે એમાં એક ટમાટર ઝીણું ઝીણું સુધારેલું ઉમેરી દઈશું, અને એને આપણે બરાબર સાતળશું. આપણે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું, જેથી આપણા ટામેટાં જલ્દી ચડી જાય. અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને એને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર પછી આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું, તો આપણું તેલ હવે એમાંથી બહાર આવવા માંડ્યું છે. તો આપણે જે પાલકની પ્યુરી કરીને રાખી હતી તે એમાં ઉમેરી દઈશું. આપણે એને બરાબર મિક્સ કરી અને થોડીવાર માટે થવા દઈશું. જરૂર મુજબ આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું. આપણે એમાં થોડાક બેઝિક મસાલા કરી લઈશું. તો થોડી આપણે એમાં હળદર ઉમેરીશું, ધાણા જીરું અને લાલ મરચું આપણે ઉમેરી દઈશું. આપણે એને બરાબર મિક્સ કરી અને લગભગ 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. આપણે એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને ફરીથી એને મિક્સ કરી લઈશું. જરૂર મુજબ આપણે એમાં પાણી ઉમેરી અને એને થવા દઈશું. આપણે એમાં તૈયાર કરેલું પનીર ઉમેરી દઈશું અને એને મિક્સ કરી દઈશું, અને ઢાંકી અને આપણે એને થોડીવાર માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ ખોલી અને એને હલાવતા રહીશું, જેથી આપણું શાક નીચે દાજી ન જાય. લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે, તો આપણું શાક રેડી છે. અને લાસ્ટમાં હું એમાં થોડી મલાઈ ઉમેરી દઈશ. આપણે એને બરાબર હવે મિક્સ કરી લઈશું, અને મલાઈ નાખ્યા પછી આપણે વધારે વાર એને કૂક નથી થવા દેવાની. તો આપણી પાલક પનીર રેડી.
તો આપણું પાલક પનીરનું શાક રેડી છે અને એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે થોડું એમાં બટર એડ કરી લઈશું. તો તમે એને ભાખરી કે પરાઠા સાથે લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.